हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् यद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 66। नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना न च भावयतः शान्तिः अशान्तस्य कुतः सुखम् इन्द्रियाणां हि चरताम् यन्मनोनुविधीयते ततस्य हरति प्रज्ञाम् वायुर्नाव इवाम्भसि तस्मादस्य महाबाहो निगृहीतानि सर्वशः निगृहीतानि सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता नास्ति बुद्धि अयुक्तस्य न चायुक्तस्य भावना। જેનો વ્યક્તિત્વ સમાહિત નથી એની બુદ્ધિ એટલે કે કોઈ પ્રકારનો વિવેક કોઈ પ્રકારનું જ્ઞાન શક્ય જ નથી. એટલું જ નહીં, ન ભાવના આત્મજ્ઞાન અભિનિવેશ. આ આત્મજ્ઞાન આપણા જીવનનું લક્ષ્ય છે. એના માટેનું એક સમર્પણ ને તત્પરતાની ભાવના આવતી જ નથી. આમ આપણું વ્યક્તિત્વ જે છે, જો આ વિચાર, વેદાંત એ કોઈ વ્યક્તિત્વ નથી. વેદાંત એ કોઈ શાબ્દિક જ્ઞાન નથી. શાબ્દિક જ્ઞાનની દ્રષ્ટિએ વેદાંત વિચારીએ તો ઘણા પંડિતો છે, પણ એ આત્મજ્ઞાનની તત્પરતા છે ખરી. ભગવાન શું કહે છે? આત્મજ્ઞાન અભિનિવેશ. આ આત્મજ્ઞાન માટેની તત્પરતા આપણા જીવનમાં આવવી જોઈએ. આ સમજો, જેના જીવનમાં લક્ષ્ય છે એનું વ્યક્તિત્વ આપોઆપ જ યુક્ત બની જાય.
હું હંમેશા એટલે પરીક્ષાનું દ્રષ્ટાંત આપું ને, 12મા ધોરણની પરીક્ષા આવે ને, એટલે 12મામાં નહીં 9મામાં આવે ને ત્યાંથી જ શરૂ થઈ જાય. જો આ વિચાર, મા બાપનું બહાર જવાનું બંધ થઈ જાય. 9મામાં આવે પછી 10મામાં, પછી 11મામાં, 12મામાં. આ 12મું ધોરણ એના જીવનની દિશા નક્કી કરનાર છે. એટલે સંપૂર્ણ વ્યક્તિત્વ ક્યાં સમર્પિત છે? મારા 90% આવે. માતા પિતાના પણ બધા કાર્યક્રમો, બધા વિચારો કોને સમર્પિત છે? જો સમજો, એ બાળકને પણ આપણે એમ કે ચાલો IPL જોવા જઈએ, એ IPL જોવા આવવાનો. અને એમ કહે ચાલો પિક્ચર જોવા, એ પિક્ચર જોવા આવવાનો બાળક. કેમ? 12મામાં 90% લાવવા છે. જો સમજો, તો સંપૂર્ણ વ્યક્તિત્વ, સંપૂર્ણ જીવન શું થશે? એ લક્ષ્યને સમર્પિત છે. જો વિચાર, પછી એને પિક્ચર કહીએ, પાર્ટી કહીએ, IPL કહીએ, ભોગ કહીએ. આ વિચાર, આપોઆપ આ બધી વસ્તુ શું થઈ જાય? છૂટી જ જાય. પણ ક્યાં સુધી? બોલો, પરીક્ષા આપે ને ત્યાં સુધી. જો વિચાર, છેલ્લું પેપર હોય ને એટલે મમ્મી પપ્પાને કહીને જ નીકળે, પપ્પા આજે હું મોડો આવીશ. જો આ વિચાર, કેમ? પેલું છેલ્લું પેપર આપીને સીધું ક્યાં જવાનું? થિયેટરમાં જવાનું. અને પછી થિયેટરમાંથી ક્યાં જવાનું? પાર્ટી. લક્ષ્ય હતું તો યુક્ત. એ વ્યક્તિ કેવી છે? યુક્ત છે. એમ જેના જીવનમાં આત્મજ્ઞાન અભિનિવેશ, આત્મજ્ઞાન જ જેના જીવનનું લક્ષ્ય છે. પણ ભગવાન એ શું કહે છે? જો એ યુક્ત નથી, જે આખો દિવસ ખાતો પીતો હોય, રખડતો હોય, ખાલી 12 કલાક વાંચતો હોય, એ 90% લાવી શકે? અવિચાર. અયુક્તસ્ય. જો સામાન્ય વ્યવહારિક જીવનમાં આ પરિસ્થિતિ છે કે જો એ યુક્ત નથી, એની ઇન્દ્રિયો પર, એના મન પર, એના વિચારો પર જો એનું પોતાનું નિયંત્રણ નથી, તો સામાન્ય પરીક્ષા એ પાસ કરી શકે એમ નથી. તો પછી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો શું કરવું પડે? એટલે ભગવાન શું કહે છે? નાસ્તિ બુદ્ધિ અયુક્તસ્ય નચાયુક્તસ્ય ભાવના નચા ભાવયત શાંતિ. જેનું ઇન્દ્રિય પર, મન પર નિયંત્રણ નથી, એના જીવનમાં કોઈ શાંતિ શક્ય જ નથી. એટલે પેલો પ્રશ્ન શંકરાચાર્યજી ઉઠાવે છે, અયુક્તસ્ય કસ્માત બુદ્ધિ નાસ્તિ ઇતિ ઉચ્યતે. પ્રશ્ન શું કરે છે? અયુક્તસ્ય કસ્માત બુદ્ધિ નાસ્તિ. આવું શા માટે તમે કહો છો કે જે અયુક્ત છે એની પાસે બુદ્ધિ નથી? અહીંયા તો આપણે સંસારમાં એવું જોઈએ છે, જેટલો બુદ્ધિશાળી એટલે એના ભોગ પણ શું થવાના? વધારે હોય. જો વિચાર, આ સમજવાનું. જેટલો એ બુદ્ધિશાળી છે એના ભોગ પણ શું થવાના? પેલો સીધો સાધો હોય ને એ બાપડો રોટલો શાક ખાઈને બેસી રહે. જો વિચાર, પેલો બુદ્ધિશાળી છે, ભણેલો ગણેલો છે, એને રોટલો શાક ચાલે ને, એના ભોગ તો શું થવાના? વધુ સારા હોવાના, વધુ સૂક્ષ્મ ભોગ પડવાના. એટલે શંકરાચાર્ય કહે છે, તો પછી એની બુદ્ધિ નથી એવું તમે કેમ કહો છો? તસ્માત બુદ્ધિહીના અસ્તિ. કેમ એની બુદ્ધિ નથી? એ બુદ્ધિશાળી નથી, એ વિચારતો નથી. એટલે હું વારંવાર કહું કે ભગવદ્ ગીતામાં બુદ્ધિશાળી કોને કયો ને એ પ્રશ્ન જ જુદો છે. આપણે માનીએ છીએ જે વધારે કમાણી કરી, વધારે ભોગ કર્યો, વધારે પ્રસિદ્ધિ મેળવી, વધુ સત્તા મળવી, એ બધાને શું કહીએ આપણે? બુદ્ધિશાળી. આપણે સંસારની વ્યાખ્યા છે. તમે કેટલું ભોગવો છો, કેટલું મેળવો છો, કેટલી સત્તા છે, એ બધું નક્કી કરે તમારે. ભગવદ્ ગીતા શું કહે છે? વધારે ભોગ કરવાથી ને વધારે સંપત્તિ મેળવવાથી કે વધારે નામના અને સત્તા મેળવવાથી કોઈ બુદ્ધિશાળી થતો જ નથી. એટલે કહું, ભગવદ્ ગીતા જે વ્યાખ્યા આપે અને બહાર આપણે જે વ્યાખ્યા કરીએ, બંને કેવી છે? અલગ છે. તમારી સંપત્તિ, તમારું ધન, તમારા ભોગ તમારી બુદ્ધિ નક્કી નહીં કરે. કોઈનો મોબાઈલ વાગે એટલે અવાજ આવે, કોઈનો મોબાઈલ વાગે ને ત્યારે અવાજ આવે. બુદ્ધિશાળી. જો એટલે શંકરાચાર્યજી કહે છે, કેમ તમે એવું કહો છો કે એ બુદ્ધિશાળી નથી? એની બુદ્ધિ જ નથી એવું તમે કેમ કહી રહ્યા છો? એટલે શંકરાચાર્યજી કહે છે, હું નથી કહેતો, આ ભગવાન આપણને કારણ આપે છે કેમ એની બુદ્ધિ નથી. ઇન્દ્રિયાણામ હિ ચરતામ યન મનોનું વિધીયતે. આ ઇન્દ્રિયો વિષયમાં ભટકી રહી છે. ઇન્દ્રિયોમાં સ્વસ વિષયેષુ પ્રવર્તમાનાનામ ઇન્દ્રિયાણામ
પોતપોતાના વિષયોમાં ઇન્દ્રિયો પ્રવર્તન એટલે કે પ્રવૃત્તિ કરી રહી છે. અને શું થઈ રહ્યું છે? ઇન્દ્રિયો જ્યારે પોતપોતાના વિષયમાં ભટકી રહી છે, મનઃ અનુવિધીયતે અનુપ્રવર્તતે. ઇન્દ્રિયો વિષય ગ્રહણ કરી રહી છે અને મન શું કરે છે? એની પાછળ પાછળ જઈ રહ્યું છે. ઇન્દ્રિય વિષય વિકલ્પને પ્રવૃત્તમ મનઃ. આમ ઇન્દ્રિયોના જુદા જુદા પ્રકારના વિષયોમાં આ મન શું કરી રહ્યું છે? પ્રવૃત્તિ કરી રહ્યું છે. એકદમ સીધી ભાષામાં કહે શું કહેવાય? જે એક સામાન્ય મનુષ્યનું મન છે કે ઇન્દ્રિયો જે વિષય ગ્રહણ કરે છે, મન પણ શું કરતો રહે છે? મન પણ એ મન વિષયો ગ્રહણ કરતો જ રહે છે. ઇન્દ્રિય જો એટલે હું કહું કે આંખે જોયું એટલે તમારે જોવાની કોઈ જરૂર નથી. અવાજ બહાર આવી રહ્યો છે એટલે તમારે સાંભળવો જેવો કોઈ નિયમ નથી. પણ આપણે શું કરતા હોઈએ છીએ? જે કઈ સાંભળે બધું સાંભળતા જ ફરીએ. સામે પડ્યું છે એટલે ખાવું જ જોઈએ એવો કોઈ નિયમ નથી. દસ અહીંયા ભગવાન શું કહી રહ્યા? પેલી ઇન્દ્રિયો વિષય ગ્રહણ કરે છે અને મન પણ શું કરતું રહે? એની પાછળ પાછળ ફરતું રહે છે. ભગવાન એક નવો શબ્દ વાપરે છે. આ સમજ, આગળ શબ્દ આવી ગયો છે પણ એ શબ્દનો અર્થ અહીંયા જરા જુદા પ્રકારથી છે. હરતિ પ્રસભમ મનઃ પ્રજ્ઞામ તદસ્ય હરતિ પ્રજ્ઞા. જેનું મન આ ઇન્દ્રિયોના વિષયમાં ઇન્દ્રિયોની પાછળ પાછળ ભટકતું રહે છે, એની પ્રજ્ઞા શું થાય છે? હણાઈ જાય છે. આ પ્રજ્ઞા એટલે સમજ. અહીંયા પ્રજ્ઞા શબ્દનો અર્થ શું કરવાનો છે? સમજદારી. પ્રજ્ઞા એટલે શું છે? આપણી સામાન્ય સમજ કોઈ રહેતી નથી. આપણું પોતાનું વ્યક્તિત્વ, આપણી પોતાની સમજદારી કઈ છે જ નહીં. સામે વિષય પડ્યો છે ને ગ્રહણ કરી લીધું, કોઈ બોલી રહ્યું છે ને સાંભળી લીધું. હું એટલે કહું ને, આ ટીવીમાં બતાવે ને જોવું અને ખુશ થવું એ શું છે? આ બહુ સમજદારીની વાત છે. આ વિચાર, સમજદારી કોને કહેવાય? જો ઇન્દ્રિયો પણ ઇન્દ્રિયોની સાથે સાથે મન પણ આ વિષયોમાં ભટકતું રહેશે તો ભગવાન શું કહે છે? પછી એની કોઈ સમજદારી રહેતી નથી, એનામાં કોઈ વિવેક રહેતો નથી. શું કરવું જોઈએ, શું બોલવું જોઈએ, શું ખાવું જોઈએ, કેવું વર્તન કરવું જોઈએ, થોડુંક આપણે જેવું જોઈએ છે એના કરતા જરા પ્રતિ કરશું એટલે એનું મગજ શું થઈ જાય? આ વિચાર. શા માટે આપણે મનને બગાડીએ છીએ? આપણી સમજદારી છે? ભગવાને આપણને ધર્મ અધર્મ શું છે આ સમજદારી આપી છે, પણ એ સમજદારી પણ શું થઈ જાય છે? તદસ્ય હરતિ પ્રજ્ઞા અસ્ય સાધકસ્ય. આ જે સાધક છે, જેને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે, એની પ્રજ્ઞા એટલે શું છે? એની સમજદારી પણ હણાઈ જાય છે. બુદ્ધિ અને સમજદારી, જો આ વિચાર. આપણે બુદ્ધિ એમ જ્યારે કહીએ ને, એ બુદ્ધિના અનેક વિભાગ છે. જ્ઞાન છે, સંશોધન છે, વિવેક છે, પ્રજ્ઞા છે, મેધા છે. જો આ બુદ્ધિને શું છે? અનેક પ્રકારના પાસાઓ છે. વિવેક, સંશોધન, જ્ઞાન, પ્રજ્ઞા એટલે સમજ. આપણી સમજ કેવી છે? આપણી સમજદારી યોગ્ય છે ખરી? વિચારો. અને એટલે ભગવાન શું કહે છે? જો એનું વ્યક્તિત્વ યુક્ત નથી, એને ઇન્દ્રિય મન પર નિયંત્રણ નથી, તો પછી એની સમજદારી પણ હણાઈ જાય છે. કેવી રીતે? વાયુર્નાવ ઇવ અંભસી. જેમ વાયુ પેલા નાવને પાણીમાં શું કરે છે? ઘસડી જાય છે. એમ આ મન ઇન્દ્રિયોની પાછળ જ્યારે ભટકતું રહે છે તો એ સાથે સાથે કોને ઘસડી જાય છે? આ સમજદારી પણ એનામાં રહેતી નથી. જો વિચાર. અને એટલે શંકરાચાર્યજી કહે છે આત્મા અનાત્મ વિવેક અજામ પ્રજ્ઞામ નાશયતી. પછી એનામાં આત્મા અને અનાત્માનો કોઈ વિવેક રહેતો જ નથી. ગમે એટલું શ્રવણ કર્યું હોય શાસ્ત્રનું, શ્રવણ કર્યા પછી પણ આ આત્મા છે, આ અનાત્મા છે, એ સમજદારી એની રહેતી જ નથી. હું એટલે વારંવાર કહું, તાવ આવે, પ્રતિકૂળતા આવે, પણ તાવ કહીએ કે પ્રતિકૂળતા કહીએ, એ બધું કોની સાથે છે? ઉપાધિના સ્તર પર છે. તાવ આવ્યો તો કોને તાવ આવ્યો? શરીરને તાવ આવ્યો. ભૂખ લાગી તો કોને લાગી? પેટમાં ભૂખ લાગી. પણ બધી જગ્યાએ આપણને આદત શું પડી ગઈ છે? પેલા હું ના ઉમેરો કરવાની આદત પડી ગઈ છે. શરીરને તાવ આવ્યો શું કહીએ? મને તાવ આવ્યો. પેલું શરીર પડી ગયું તો શું કે? હું પડી ગયો.
આંગળીને વાગ્યું તો શું કે મને વાગ્યું. શંકરાચાર્ય શું કહે છે? આત્મા અને અનાત્માનો કોઈ વિવેક એનામાં રહેતો જ નથી. વિચારવાનું. હું એટલા માટે કહું, બધું જ અનુકૂળ હોય અને આપણે દયા ડમરા રહીએ એ તો સામાન્ય વસ્તુ છે. પ્રતિકૂળતા હોય અને છતાં આપણે ધર્મનું ઉલ્લંઘન કરીએ નહીં, અવિવેક કરીએ નહીં, અસભ્યતા કરીએ નહીં, આપણી વાણીમાં અયોગ્ય શબ્દ નહીં આવે, તો પછી એ સમજદારી છે. સામેવાળો માણસ ડાયો છે ને હું ડાયો બનું, એમાં કઈ બહુ ડાપણ નથી, એ કોઈ સમજદારીની વાત નથી. પણ સામેવાળો મને નુકસાન પહોંચાડી રહ્યો છે અને છતાં પણ હું શું કરું? અઘરું જ છે. આ સમજો. આત્મા અનાત્મા વિવેક જા પ્રજ્ઞા. શું આત્મા છે, શું અનાત્મા છે, એનો વિવેક, એની સમજદારી આપણામાં સ્પષ્ટ રહેવી જોઈએ. એકાંતમાં બેસીને વિચાર કરીએ, હું દેહ નથી. હું એટલે જ કહું, તાવ આવે ને બહુ સારી વસ્તુ કહેવાય. કેમ? તાવ આવે ને એ આપણને સમજદારી આપી શકે, હું શરીર નથી. તાવ શરીરને આવ્યો છે, મને તાવ આવ્યો નથી. આમ આપણને એક પરિસ્થિતિ આપવામાં આવી. એ પરિસ્થિતિમાં આપણે આ ચિંતન કરી શકીએ, આ વિવેક કરી શકીએ, મને તાવ આવ્યો નથી. આ સમજદારી છે. આ સમજો. આત્મા અનાત્મ વિવેક જામ નાશયતી. પણ જો ઇન્દ્રિય અને ઇન્દ્રિયની પાછળ મન આ જડ વિષયોમાં જો ભટકતું રહેશે તો પછી એને આ આત્મા અનાત્માનો વિવેક, આ સમજદારી એનામાં રહેતી નથી. કથમ વાયુ નાવમ ઈવ અંબસી ઉદકે જિગમિષ્યતા માર્ગાત ઉદ્ધૃત્ય ઉન્માર્ગે યથા વાયુ નાવમ પ્રવર્તયતિ. શંકરાચાર્યજી કહે છે જિગમિષ્યતા માર્ગાત ઉદ્ધૃત્ય. પેલી નાવને જે માર્ગ પર લઈ જવાની ઈચ્છા છે. જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા, મુમુક્ષા એટલે શું છે? મોક્ષની ઈચ્છા. એમ જિગમિષ્યતા એટલે શું છે? લઈ જવાની ઈચ્છા. નાવને જે માર્ગ પર લઈ જવાની ઈચ્છા હોય, ઉદ્ધૃત્ય, એ માર્ગથી એને અલગ કરીને ઉન્માર્ગે યથા વાયુ, કંઈક બીજા માર્ગે જ એને લઈ જાય. એમ આપણા જીવનનું લક્ષ્ય શું છે? પેલો નાવમાં ઉત્તર દિશા જવા માંગતો હોય, પણ પવન એવો આવે કે પવન એના માર્ગને ઉત્તરને બદલે શું કરી દે? પેલો પશ્ચિમ દિશામાં લઈ જાય. એમ આ મન જો ઇન્દ્રિયોની પાછળ ભટકતું રહેશે તો મનના વિચારો, મનમાં ચિંતન, આત્મા અનાત્માનું ચિંતન થવું જોઈએ. એને બદલે શું છે? ઉન્માર્ગે પ્રવર્તયતિ. કઈ ભલતા માર્ગ પર જ પહોંચી જવાનું. જે ચિંતન કરવાનું છે એ ચિંતન પછી થતું નથી. મન શું કરવાનું? પછી એક બીજે માર્ગે જ ચાલતો જો. એટલે પેલો ઓમ નમઃ શિવાય મંત્ર જપ કરવા બેસે ખરો તો લક્ષ્ય તો શું છે? માર્ગ કયો છે? ઓમ નમઃ શિવાય નો જપ કરીએ, પણ એ થાય છે ના? વિચાર. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ શિવસેના વાળા આજકાલ કંઈક બહુ શાંત રહે છે. એટલે પેલો શંકર ભગવાન પછી ક્યાં પહોંચી ગયો? આ એટલે જ મુંબઈમાં શાંતિ છે આજકાલ. પણ આ મુંબઈમાં તો ખબર નહીં, દોડ ભાગ એટલી દોડ ભાગ છે, કોઈને શાંતિ નથી. મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો મળતો નથી. આજકાલ તો રોટલા તો જોવા જ મળતા નથી. કોઈ જુવારનો રોટલો ખાતું જ નથી, બધા રોટલી જ ખાય. આમ ઓમ નમઃ શિવાય આ જપ કરવાની ઈચ્છા છે, ત્યાંથી એના મને ઉદ્ધૃત્ય, ત્યાંથી ઉચકીને એના મને શું કરે છે? પેલા બીજા માર્ગ પર લઈ જાય. જો આ સમજ. જે માર્ગ નિશ્ચિત કર્યો તો એ દિશાથી એને અટકાવીને શું કરે છે? કોઈ બીજી દિશામાં લઈ જાય. આ પહેલા જેવી જુવાર તો રહી જ નથી. પહેલા કેવી સરસ મીઠી જુવાર આવતી, એની ધાણી સરસ બનાવવામાં આવતી. એ જુવારની ધાણી પછી આપણે પહેલા ધાણી ફોડતા અને હોળીમાં નાખતા, એ હોળીમાં પધરાવીએ, પછી આ ધાણી ખાતા. પણ હવે તો જુવારની ધાણી જોવા મળતી નથી. હવે તો પેલી મકાઈની જ ધાણી, લોકો પોપકોર્ન જ ખાય. આ મકાઈની ધાણી, આ મકાઈ હવે તો આપણી અમેરિકાની જ મળે. આ ભારતની તો મકાઈ પડતી જ નથી. અને અમેરિકા તો આખી દુનિયા પર શું કરવા બેઠું ભગવાન જ જાણે. આ બધાને ભગવાન જ બચાવી શકે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ. પાછળ શું કરે? આને શું કહેવાય? જે માર્ગ પર ચાલવાની ઈચ્છા હતી એ માર્ગથી એને શું કરે છે? ઉદ્ધૃત્ય ઉન્માર્ગે પ્રવર્તતે.
પણ બધું કોને કારણે થઈ રહ્યું છે? મનને ક્યાં રુચિ છે? આ બાહ્ય જગતમાં, વિષયોમાં એને અધિક મહત્વ છે. હું એટલે કહું, બહાર કોઈ દોષ છે જ નહીં. ક્યારેય એમ કહેવાનું જ નહીં પેલાને કારણે જપ થતા નથી ને પેલાના કારણે આમ થતું નથી. ભગવાન શું કહે છે? બધો દોષ કોને કારણે છે? દોષ આપણામાં જ છે. ઇન્દ્રિયાણામ હિચરતામ યન મનો ન વિધીયતે. ઇન્દ્રિય જ્યાં જ્યાં જાય છે, પેલું મન પણ એની પાછળ પાછળ ભટકતું જ રહે. પછી કોઈ પ્રકારનો વિવેક એનામાં રહેતો નથી. એવમ આત્મ વિષયામ પ્રજ્ઞામ હૃત્વા મનઃ વિષય વિષયામ કરોથી. આમ આત્મચિંતન કરવાનું છે. આમ વૃત્તિનો વિષય આત્માને બનાવવાનો છે, આત્મચિંતન કરવાનું છે. એ આત્મચિંતન કરવાને બદલે ત્યાંથી મન ક્યાં જતું રહે છે? વિષય વિષયામ. એ વિષયોનું ચિંતન કરવા માંડે છે. આમ જે વિષયોનું ચિંતન થઈ રહ્યું છે એ કોને કારણે થઈ રહ્યું છે? કારણ કે આપણા મનને આ વિષયોનું ચિંતન કરવાની આદત પડી ગઈ છે. એટલે હું વારંવાર તમને કહું છું કે હું નહીં હોઉં ત્યારે જો તમે આત્મચિંતન નહીં કરશો તો હું આવું ત્યારે આત્મચિંતન થાય એવું નથી. તત્ચિંતનમ તત્કથનમ અન્યોન્ય તત્ પ્રબોધન. પેલો આશ્રમમાં જઈને ચિંતન તો આશ્રમનું જ કરતો હોય, પેલો આત્મચિંતન કરે એવું માનવાનું નહીં. પૂજ્ય સ્વામી એટલે હંમેશા કે આશ્રમના મકાન એકદમ સીધા સાદા જ બનાવ. આપણે કઈ ત્યાં કઈ આર્કિટેક્ટને બતાવવાનું નથી. જો વિચાર, આશ્રમમાં જઈને જો આપણે વિચાર કરતા આ આશ્રમ બહુ સરસ, તમારું મકાન બહુ સરસ છે, જો વિચાર, તો તું આશ્રમમાં શાને માટે ગયો? આત્મચિંતન કરવા ગયો, મકાન જોવા ગયો? તને ઇન્સ્પેક્ટર તરીકે બોલાવેલો છે, મકાન કેવું છે? ઘરમાં રહીને એ જ હાલત છે ને આશ્રમમાં જઈને શું કરીએ એ જ હાલત છે. કેમ? આદત પડી ગઈ છે. વિષયોનું ચિંતન કરવાની શું છે? આદત પડી ગઈ છે. પણ આ એક દિવસની વસ્તુ નથી. જો વિચાર, આદતની એક વસ્તુ છે. જો આદત ખરાબ છે, પણ આદતની એક વિશેષતા છે. જ્યાં સુધી આપણે વારંવાર કરીએ નહીં ત્યાં સુધી આદત પડે નહીં. જો પેલો એક જ દિવસ એને સિગરેટની આદત નહીં પડે. સિગરેટ પીવા વાળો જે હોય એક દિવસે પીતો થઈ ગયો, પેલા મિત્રો પીતા હોય એટલે એક ફૂંક મારી લે, જા સમજ. એટલે પેલું ખાલી શોખ ખાતર શું કરતો હોય, એ પેલી એક ફૂંક મારે, જા. પછી આમ જ કોઈક દિવસ નવરો બેઠો હોય, આમ એકાદ સિગરેટ પી લો, એટલે શું કરે? પેલો સિગરેટ પી. એને પણ શું કરવું પડે? પેલું વારંવાર કરવું પડે. એનો અર્થ શું થાય? જે વસ્તુ આપણે વારંવાર કરીએ મનમાં એની શું થવાની? આદત પડવાની. તો અત્યાર સુધી વિષય ચિંતનનું આપણે કરતા હતા, હવે શું કરવાનું? વારંવાર શું કરીએ? આત્મચિંતન કરીએ, ઈશ્વર ચિંતન કરીએ, જપ કરીએ. પણ જ્યાં આ ચર્ચા આપણે શરૂ કરી, માતાજી બહુ અઘરું, કંઈક સહેલું બતાવો. સહેલું એક જ વસ્તુ છે, ખાઈ પીને લેર કરવી. આ સમજ એમાંય કઈ સહેલું નથી. આ સમજ ખાધું પીધું ને રાજ કરી, શું કહેવાય? આદત પાડવી જ પડે. એટલે ભાઈ શંકરાચાર્ય શું કહે? આત્મ વિષયામ પ્રજ્ઞા. આપણી બુદ્ધિ, આપણી સમજદારી કઈ હોવી જોઈએ? આપણી બુદ્ધિનો વિષય આત્મા હોવો જોઈએ, ઈશ્વર હોવો જોઈએ, ચિંતન ઈશ્વરનું થવું જોઈએ. આપણી બુદ્ધિ એવી બનવી જોઈએ કે કોઈ પણ વિષય હોય, જા સમજજો, કોઈ પણ વિષય હોય એ વિષયનું ચિંતન કરતા કરતા તમે ઈશ્વર સુધી પહોંચી શકો કે નહીં? અત્યારે આપણી હાલત એવી છે કે પેલું ઈશ્વરનું ચિંતન કરતા કરતા ક્યાં પહોંચી જઈએ? પેલા વિષયમાં પહોંચી જઈએ. પણ શાસ્ત્ર અધ્યયન એવી રીતે કરીએ કે કોઈ પણ વિષયનું ચિંતન હોય ત્યાંથી તમે ઈશ્વરને જોડી શકો કે નહીં? તમે મને કોઈ પણ વિષય આપો, તમને તત્કાળ ઈશ્વર સાથે જોડી શકો. કેમ? એ પ્રકારનું આપણે શું કરવું પડે? મનમાં અભ્યાસ કરીએ. આપણા જેટલા ભજનો છે બધા ભજનો પણ શું છે? વિષયોને ધ્યાનમાં રાખીને છે. પણ એ વિષયોમાંથી આપણને ક્યાં લઈ જાય છે? ઈશ્વર તરફ લઈ જાય છે. ઊંચા તે આંબાની ડાળે મોર મૂકીને મોર મૂકનાર કેવો હશે. તો પેલો આંબાનો મોર છે, પણ એના પરથી આપણને ક્યાં લઈ ગયા? આ મોર મૂકનાર, જો સમજો, ઊંડા તે સાગરના મોજા ઉછાળીને ઘૂંઘું ગજવનાર કેવો હશે. તો એ ઊંડા સાગરના મોજા પરથી આપણને ક્યાં લઈ ગયા? ઈશ્વર સામે લઈ. ઊંચા તે આંબાની ડાળે બેસીને ભૂખું શું છે? હા, આમ આપણું જીવન એવું હોવું જોઈએ કે ક્યાંય પણ ગયા હોય એ તરત આપણું મન ક્યાં જોડાઈ જવું જોઈએ? ઈશ્વર સાથે જોડાવવું જોઈએ. આત્મતત્વ ચિંતન થવું જોઈએ.
આ બધા ઉપનિષદો તમે જુઓ તો તમારા જ અનુભવોને પકડે છે. યચક્ષુષા ન પશ્યતિ યેન ચક્ષુગુંસી પશ્યતિ. તો તમારી દર્શન ક્રિયા પણ કોને અભિવ્યક્ત કરે છે? એ નિત્ય શુદ્ધ અસંગ ચૈતન્યને અભિવ્યક્ત કરે. શ્રોત્રેન શૃણોથી યેન શ્રોત્રગુંસી શૃણોથી. જેને કાનથી સાંભળી શકાય એમ નથી, પણ જેને કારણે કાન સાંભળી રહ્યો છે એ કોણ છે? તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ. એ ચૈતન્ય બ્રહ્મ છે. તો તમારી શ્રવણ ક્રિયા પણ કોની સાથે જોડાઈ શકે છે? એ ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મ સાથે. પણ એ શ્રવણ ક્રિયા જ્યારે થઈ રહી છે તો મન આપણું બ્રહ્મમાં જવાને બદલે ક્યાં જાય છે? વિષયમાં જાય છે. દર્શન ક્રિયા કરીએ છે તો મન રૂપમાં અટકી પડે છે, પણ એ દર્શન ક્રિયા જેને કારણે થઈ રહી છે એ ચૈતન્ય પર આપણું મન જતું જ નથી. અને એટલે શંકરાચાર્ય શું કે છે? ન આત્મ વિષયામ પ્રજ્ઞામ ભવતી. એ આત્મા વિષય થતો જ નથી. વિષય વિષયામ ભવતી. એનું મન શું કરતું રહે છે? આ વિષય જ ગ્રહણ કરતું રહે. સતત ઈશ્વર ચિંતન. જ્યાં જ્યાં મારી નજર પડે ત્યાં છે યાદી આપન. પૂજ્ય સ્વામીજી એટલે બહુ સરસ કહે કે સંપૂર્ણ વિશ્વ એ ઈશ્વરની અભિવ્યક્તિ છે. જગતની કોઈ પણ વસ્તુ તમે લો એ કોને તમને સ્મરણ કરાવી શકે? ઈશ્વરનું સ્મરણ કરાવે. કોઈને પણ ઘરે જાઓ, જો વિચાર, જો એણે નવું ટીવી લીધું હોય અથવા નવું રેફ્રિજરેટર લીધું હોય, નવી ગાડી લીધી હોય, પહેલો પ્રશ્ન શું કરીએ? કઈ ગાડી લીધી? જો વિચાર, હોન્ડા સિટી લીધી. એનો અર્થ શું થયો? એ બનાવનારને શું કર્યું? રેફ્રિજરેટર લીધું. આ કયું કોનું રેફ્રિજરેટર? ગોદરેજનું લીધું. જો એ જ રીતે આ જગત જોઈએ છે, કોણે બનાવ્યું? વિચાર કરીએ, કઈ નહીં, ખાધું પીધું લહેર કરી. જો સમજ. પેલું ફ્રીજ જોઈએ તો વિચારીએ કે કંપની કઈ છે, ગાડી જોઈએ તો કઈ કંપની છે વિચારીએ, ટીવી જોઈએ તો વિચારે કઈ કંપની છે, પણ આ જગત જોઈએ તો શું છે? કઈ. શું કરવાનું? ખાધું પીધું લહેર કરી. જો સમજ. ધારો કે કોઈને કહેવા જઈએ તો એ પણ શું? તું શાંતિથી ખા ને હવે. જો સમજ. હું ખટપટ કર્યા કરે. આ વિચાર, આપણી બુદ્ધિ શું થાય છે? વિષયોનું ચિંતન કરે, એનાથી આગળ વધે જ નહીં. જો સમજો. એટલા માટે જે બુદ્ધિ આ વિષયોનું ચિંતન કરે ને, જો સમજો, અને વિષય ભોગમાં જ જેની બુદ્ધિ અટકી છે એ બધાને અસુર કહેવામાં આવે. એ બધા શું કહેવાય? અસુષુ ઇન્દ્રિય વિષયેષુ રમન્તે ઇતિ અસુરાહ. આ બધા અસુરો જ છે. કેમ? ઇન્દ્રિય વિષયેષુ રમન. આ ક્યાં રમણ કરી રહ્યા છે? એ ઇન્દ્રિયોના વિષયમાં જ છે, એનાથી આગળ વધે જ નહીં. આ ગીતાચાર્ય અને શંકરાચાર્ય જરાક બહુ સરળ છે. આ સમજો. તમે પેલું વિચાર સાગર વાંચો, હકીકત તમને યોગ વશિષ્ઠ વાંચો, વૈરાગ્ય શતકમ વાંચો. આ જરા ઢીલું ઢીલું વાત કરે, ત્યાં તો કડકાઈથી જ વાત કરે. આ સમજ. વિષયો ગ્રહણ કરનાર છે ને એ બધા પશુ સમાન છે. બધા કેવા છે? કેમ? પશુ કોને કહેવામાં આવે? પશ્યંતી નતુ જાનંતી. એ જુએ છે પણ કઈ સમજતો નથી. કોઈ સમજદારી એનામાં છે જ નહીં. પણ દ્રષ્ટાંત આપે. જો વિચાર, ગધેડાને લાકડાનો ભાર મૂકો કે ચંદનના લાકડાનો ભાર મૂકો, એના માટે શું છે? એ ભાર જુએ છે. આ મારા પર જે લાદેલા ચંદનના લાકડા છે એનો કરોડો રૂપિયા એને આવે, એને કશું દેખાતું નથી. જો વિચાર, આ બધા ગધેડા શાનું કરે છે? વહન કરે છે. ચંદનના લાકડાનું વહન કરે કે ભારનું વહન કરે? જો વિચાર. એમ આપણી બુદ્ધિ પણ શું થાય છે? વિષય વિષયામ ભવતી. આ વિષયોને જ વિષય કરનારી છે. આત્માને વિષય બનાવનારી બુદ્ધિ રહેતી જ નથી. અને એટલે ભગવાન શું કહી રહ્યા છે? નાસ્તિ બુદ્ધિ અયુક્તસ્ય. જે બુદ્ધિ આત્મચિંતન કરતી નથી, જે બુદ્ધિ વિષયો ચિંતન કરતી રહે છે, એ બુદ્ધિ કેવી છે? નાસ્તિ બુદ્ધિ. એને બુદ્ધિ જ નથી. હું નથી કહેતી, ભગવાન કહે છે જે વિષયોનું ચિંતન કરે એની બુદ્ધિ જ નથી, એવું ભગવાન કહે. એટલે મેં શરૂઆતમાં કહ્યું કે આપણે તો શું માનીએ છીએ? જેની પાસે સૌથી વધારે સંપત્તિ છે, જે સારા ભોગ કરી રહ્યો છે, એ બધા કોણ છે? બુદ્ધિશાળી છે. ભગવાન કે એનામાં બુદ્ધિ છે જ નહીં. ખરી બુદ્ધિ કોની છે? કવિર મનીષી પરિભુ સ્વયંભુ. આ સર્વની પાછળ એક અદ્વિતીય તત્વ રહ્યું છે. એ ચૈતન્ય આત્મા છે.
ઇન્દ્રિયો વિષય ગ્રહણ કરી રહી છે, કોને કારણે? એ ચૈતન્ય આત્માને કારણે. મન વિચારી રહ્યું છે, કોને કારણે? એ ચૈતન્ય આત્માને કારણે. બુદ્ધિ સંશોધન કરી રહી છે, વિવેક કરી રહી છે, કોને કારણે? આત્મ તત્વને કારણે. આમ ભગવાન કહે છે કે જે આત્માને વિષય બનાવનાર છે એ બુદ્ધિશાળી છે, જે વિષયોને વિષય બનાવનાર છે એ બુદ્ધિશાળી છે જ ને, એનામાં કોઈ સમજદારી નથી. જો એટલા માટે આ ઘણી વાર હવે બધું ઓછું થઈ ગયું. પહેલા વડીલો ખાસ કરતા, એટલે ભાઈ કંઈક સમજદારીનું કામ તો કર જાવે છે. આ સમજદારીનું કામનો અર્થ શું થાય? વિવેકપૂર્વક તું કંઈક કર. સમજદારી એટલે શું છે? કોઈક સમજદારી તારામાં હોવી જોઈએ. જા સમજ. પેલો પોપટ રામ રામ બોલતો હોય પણ એનામાં રામ નામની સમજ છે? જો વિચાર. આપણે પણ શું કરતા રહીએ? પડો રે પોપટ રામ નામ. હું એટલે જ કહું કે જેના જીવનમાં ઈશ્વર ચિંતન નથી એનું જીવન પશુ સમાન છે. પશુ પણ ખાય છે, પશુ પણ ભોગવે છે, પશુ પણ પ્રજોત્પત્તિ કરે છે, પશુ પણ સૂઈ જાય છે, અને આપણે પણ શું કરીએ? એ જ કરીએ. ઈશ્વર ચિંતન કરવું એટલે ખાલી શાસ્ત્ર શ્રવણ કરવું એમ નહીં. જો આ સમજો, કેટલાક લોકોને એમ મને અમે તો શાસ્ત્ર શ્રવણ કરે, એટલે પણ શાસ્ત્ર શ્રવણ કરવા માત્રથી કોઈ બુદ્ધિશાળી બનતું નથી. શાસ્ત્ર શ્રવણ કરીએ પછી જે સાંભળ્યું છે એ બુદ્ધિમાં શું થવું જોઈએ? ટકવું જોઈએ, સ્થિર થવું જોઈએ. માતાજી તમે બોલતા રહો ને, અમને યાદ રહેવાનું હોય તો રહી જાય, બાકી બધું ઉપરથી જા સમજ. સમજદારી કોને કહેવાય? સાંભળ્યા પછી ગ્રહણ કરીને એ પ્રકાર આપણા જીવનમાં આવે. આત્મચિંતન આપણે કરીએ. જો આ વિચાર, જેની બુદ્ધિ સંગીતને સમર્પિત હોય પછી એ આ જગતમાં જ્યાં પણ જાય એને શું દેખાવાનું? જો હમણાં સુરતમાં પ્રસંગ બની ગયો, આ કથકના જે શ્રેષ્ઠ નૃત્યકાર છે બિરજુ મહારાજ કહેવાય, જાસણ બધા ઓળખે. બિરજુ મહારાજ સુરત આવ્યા હતા અને એના એકાદ બે મહિના પહેલા એ જગન્નાથપુરી હતા. ત્યાં પુરી પર કંઈક નૃત્ય ઉત્સવ હતો અને ત્યાં એમને બોલાવ્યા અને એમણે ત્યાં નૃત્ય, ત્યાં જગન્નાથપુરીમાં દરિયા કિનારે એમનો કાર્યક્રમ હતો. આ સાંભળો. એ સુરત આવ્યા ત્યારે એમણે પ્રસંગ કયો. એમના શિષ્યોએ આ નૃત્ય બધા કર્યા. પછી એ સ્ટેજ પર આવ્યા અને એમણે બહુ સરસ વાત કરી કે આ નૃત્ય જે કથક નૃત્ય જે છે, સંગીત જે છે, એવું જરૂરી નથી કે તબલા હોય તો જ પેલું સંગીત હોય. આ સમજો. એકવાર જો તમારું મન આ કથકને, આ નૃત્યને, સંગીતને સમર્પિત છે, પણ કોઈ પણ અવસ્થામાં પછી એ શું કરી શકે? એટલે બહુ સરસ પ્રસંગ કીધો કે હું ત્યાં જગન્નાથપુરીમાં મારો દરિયા કિનારે કાર્યક્રમ ચાલતો હતો. એ જ વખતે ભરતી આવતી હતી અને ભરતીના મોજાનો અવાજ ચાલતો હતો. એમણે બધા જે પેલા વાજિંત્ર વાળા હતા એ બધા વાજિંત્ર વાળાને કહ્યું તમે બધા વાજિંત્ર વગાડવાના બંધ કરી દો અને બધાને કહી દીધું કે 5 મિનિટ માટે તમે શાંત થઈ જાઓ, જરાક પણ અવાજ નહીં કરતા. આ દરિયાના મોજાનો જે અવાજ છે એ તમે સાંભળો. એમણે લાઈટ પણ બંધ કરાવી દીધી જાહેર. અને થોડીક વાર 1 મિનિટ સુધી એમણે પેલા દરિયાના મોજાને શું કર્યું? સાંભળતા રહ્યા. અંધારું હતું, વાજિંત્ર કોઈ વાગતા નતા, ફક્ત અવાજ કયો હતો? પેલા દરિયાના મોજાનો અવાજ. 1 મિનિટ એમણે પણ સાંભળ્યા અને બીજી મિનિટે એમણે પોતાના જ પગથી શું કર્યું? એમના પગમાં જે ઘૂંઘરું હતા એ ઘૂંઘરુંથી એમણે બરાબર દરિયાના મોજાનું જે સંગીત જે હતું, જે તાલ હતો, એ જ તાલમાં એમણે ઘૂંઘરું વગાડ્યા. જા વિચાર. અને એ જ વસ્તુ એમણે સુરતમાં અહીંયા સ્ટેજ પર કરી બતાવી અને બધા સાંભળતા રહી ગયા. જે બેન સાંભળી આવે એમણે મને કીધું, મને કહે કે એટલું શાંતિથી કે એમણે ઘૂંઘરું વગાડ્યા અને આપણને ખરેખર એવું લાગે કે ખરેખર પેલા દરિયા પર શું છે? મોજા આવી રહ્યા છે. એમ કે મારા તો એટલા રૂવાડા ઊભા થઈ ગયા કે કેટલું બધું એમના પોતાના પગ પર, ઘૂંઘરુના અવાજ પર પણ એમનો શું છે? એટલો બધો સંયમ છે. જો આ વિચાર. આપણે તિથલને કિનારે જઈએ, કોઈ દિવસ અવાજ સાંભળો? આપણો અવાજ સાંભળવામાંથી ઊંચા આવ્યા તો પેલો મોજાનો અવાજ સંભળાય. જો આ સમજ. એ ભરતી આવે ને, એ પૂર્ણ ભરતી આવે પછી 13 મિનિટ સમા કહેવાય. જો આ સમજ. 13 મિનિટ માટે શું હોય? એ પાણી શું હોય? એને સમા કહેવાય. પછી પાછી ભરતી શું થવા માંડે? પેલી ઉતરવા માંડે. આ સમજો. જેણે પોતાનું જીવન આ કથકને સમર્પિત કર્યું છે તો બધે પછી એને શું થવાનું?
પણ જેણે પોતાનું જીવન આત્મજ્ઞાનને સમર્પિત કર્યું છે તો પછી સર્વ પરિસ્થિતિઓમાં શું થવું જોઈએ? આપણને આત્મ સિવાય પણ બધું જ દેખાઈ જાય છે. પેલો બોલતો નથી ને પેલો આવ્યો નહીં ને પેલો ગયો નહીં ને પેલા આમ કેમ કર્યું, પેલી ગાડી કેમ, અરે પણ તું મૂક ને, તું શાંતિથી બેસ. વિષય ચિંતનમાંથી આપણું મન છૂટતું જ નથી. હું વારંવાર એટલે કહું છું કે વિષયોનું ચિંતન કરવું તો સહજ છે, પશુ બુદ્ધિ છે. આત્મચિંતન કરવું એ ખરેખર ચિંતન છે. અને એટલે ભગવાન શું કહી રહ્યા કે જો એનું મન આ ઇન્દ્રિયોની સાથે સાથે ભટકતું રહેશે તો પછી એને માટે આત્મચિંતન કરવું શક્ય છે જ ને. તદસ્ય હરતી પ્રજ્ઞા વાયુર્નાવમ ઇવ અંબસી. આમ આપણું મન પણ એ આત્માની દિશામાં જવાને બદલે વિષય ચિંતનમાં જ પડેલું રહે છે. તો કે પછી આ ભગવાન કરવું શું? એટલે ભગવાન આપણને હવે અહીંયા આગળ ઉપાય બતાવે. એટલે શંકરાચાર્યજી કે છે યતતો યપી કોંથે, ભગવાને પેલા 60મા શ્લોકથી શરૂ કર્યું હતું કે જો તમારી ઇન્દ્રિયો પર નિયંત્રણ મેળવ્યું નથી તો એ ઇન્દ્રિયો પર નિયંત્રણ નથી તો આ મનને આત્મામાં સ્થિત કરવું શું છે? અશક્ય છે. પુરુષશ્ચ વિપશ્ચિત, એ ગમે એટલો બુદ્ધિશાળી છે, મેધાવી છે, પણ જો એની ઇન્દ્રિયો પર નિયંત્રણ નથી તો પછી એની પ્રજ્ઞા ક્યારેય સ્થિત થઈ શકતી નથી. અને એટલા માટે ભગવાન હવે આ 60મા શ્લોકમાં જે કહ્યું અને 67મા શ્લોક સુધી જે આપણને સમજાવ્યું એનો નિચોડ આપતા ભગવાન શું કહે છે? તસ્માત અસ્ય મહાબાહો નિગૃહીતાની સર્વશઃ. અને એટલા માટે જ અર્જુન નિગૃહીતાની, આ ઇન્દ્રિયોને શું કરવી જોઈએ? સર્વશઃ, સર્વ પ્રકારે, સર્વ વિષયોમાંથી શું કરવાની? ઇન્દ્રિયાણામ પ્રવૃત્તો દોષ ઉપપાદિતઃ. આ ઇન્દ્રિયોનો વિષય ગ્રહણ કરવું એ દોષને સ્થાપિત કર્યા પછી નિગૃત સર્વ પ્રકારૈ માનસાદિ ભેદૈ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય શબ્દાદિભ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. જેણે પોતાની ઇન્દ્રિયો, પોતાના મન, પોતાના વિચારો પર નિયંત્રણ મેળવી લીધું. નિગૃહીતાની, બોલવાનું મન થયું અને બોલ્યા ને, એને સમજદારી કહેવાય ને. બોલવાનું મન થયું પણ નહીં બોલીએ શું છે? હું એટલે જ કહું ધર્મ એ સમજદારી છે, અધર્મ સમજદારી નથી. પોતાના પર સંયમ મેળવવો સમજદારી છે, ભોગ કરવો સમજદારી નથી. સામે ગમે એવો વિષય પડ્યો હોય. મહારાજશ્રીના પણ ગુરુજી ઉડિયા બાબા હતા. એ ઉડિયા બાબા એવું કહેતા કે ગમે એવું સ્વાદિષ્ટ પકવાન સામે પડ્યું હોય પણ મોઢામાં પાણી નહીં આવે ને તો એ સાચો સાથ. આપણને સામે નહીં, ખાલી જલેબી બોલવાનું જ એટલે જ મોઢામાં શું આવી જાય? પણ જલેબી સાંભળે એટલે જ મોઢામાં પાણી આવી જાય. આપણી ઇન્દ્રિયો પર, આપણા મન પર એટલું નિયંત્રણ હોવું જોઈએ કે સામે ગમે એવો વિષય પડ્યો હોય આપણું મન શું છે? આકર્ષિત થવું જ નહીં જોઈએ. અને એટલે શું કે છે? નિગૃહીતાની સર્વશઃ, સર્વ પ્રકારે, સર્વ પ્રકારથી જેણે પોતાની ઇન્દ્રિયોને પોતાના નિયંત્રણમાં રાખી છે. નિગૃહીતાની, જો આ સમજો, વિષયો ગ્રહણ કરવાનું બંધ નથી કર્યું. અહીંયા ગોટાળા નહીં કરવાના. ભગવાન એવું નથી કીધું કે એ વિષયો ગ્રહણ કરતી નથી. ફક્ત શું કીધું છે? નિગૃહીતાની, એટલે કે એને પોતાના હાથમાં રાખી. કઠોપનિષદમાં સરસ 2 મંત્ર છે. યમરાજા આ શરીરને માટે શું કરે છે? એને રથ રૂપક કહેવાય. આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવતુ. આ આત્મા કોણ છે? રથિનમ, રથસ્વામી છે. અને શરીર કોણ છે? રથ છે. બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ મન પ્રગ્રહમેવ છે. આ સારથી બુદ્ધિ છે અને મન લગામ છે. ઇન્દ્રિય ઘોડા છે. ઇન્દ્રિયાણી હયાનાહુ. આ ઇન્દ્રિયો શું છે? ઘોડા છે. મન લગામ છે, બુદ્ધિ સારથી છે. અને માર્ગ શું છે? વિષય એનો શું છે? માર્ગ છે. અવિજ્ઞાનવાન સારથી.
આ સારથી કેવો છે? અવિજ્ઞાનવાન, કોઈ જાતની સમજદારી એનામાં છે જ નહીં. અને આ લગામ એણે શું કરી છે? ઢીલી મૂકી દીધું. તો આ સમજો, આ એ જ છે. આ ઇન્દ્રિય રૂપી ઘોડા છે, એને કોઈ પ્રકારની શું છે? નિયંત્રણ આપ્યું જ નથી, કોઈ પ્રકારની કેળવણી આપી જ નથી. તો પછી શું થશે? ઇન્દ્રિયો જો, એટલે કે ઘોડા પોતાની રીતે જો માર્ગ નક્કી કરતા હોય, તો પછી એ રથ ક્યાં જવાનો? 3 વસ્તુ છે: ઘોડા છે, લગામ છે, અને શું છે? સારથી છે. આપણે લગામ પકડીએ ને, એના પરથી પેલા ઘોડાને ખબર પડી જ જાય. એ ઘોડા ડોબા નહીં હોય, આ સમજવાનું. પેલો લગામ પકડે ને એના પરથી ઘોડાને ખબર પડી જાય કે આને ઘોડાનું નિયંત્રણ કરતા આવડે છે કે નથી આવડતું. મન એનું ઢીલું છે, ઘોડાને કોઈ કેળવણી આપવામાં આવી નથી, સારથીમાં કોઈ જ્ઞાન સમજદારી છે જ નહીં. તો શું થવાનું? નિગૃહિતાની નો શું થયું? પોતાના નિયંત્રણમાં. ઘોડાને અટકાવવાના નથી, ઘોડા વિષયોના માર્ગ પર ચાલી રહ્યા છે, પણ કેવા છે? નિગૃહિતા. જેમ પેલી લગામ આપણા હાથમાં છે, એ મન આપણા હાથમાં હોવું જોઈએ. મન ઇન્દ્રિયોની પાછળ ભટકવું જોઈએ ને. સર્વશઃ સર્વ પ્રકારૈઃ માનસાદિ ભેદૈઃ, શંકરાચાર્યજી કહે છે આ મન એટલે કે વિચારોના પણ અનેક ભેદ છે. જો કોઈ એક વસ્તુને તમારી બુદ્ધિ સમર્પિત થઈ ગઈ, તો પછી આ આત્મચિંતન શું થવાનું? છૂટી જ જવાનું. અને એટલે શું કહે છે? આમ કોઈ પણ પ્રકારથી, જો આ સમજો, કોઈ પણ પ્રકારથી એટલે કે લૌકિક રીતે વિચારીએ કે વ્યવહારિક રીતે વિચારીએ, જો આપણે ઇન્દ્રિયો પર નિયંત્રણ નથી, મન પર નિયંત્રણ નથી, તો આ જગતમાં પણ સિદ્ધ કરવું શક્ય છે. જો હું આગળ પણ કહી ગઈ, કોઈ અમસ્તુ ટાટા, બિરલા ને અંબાણી બની શકે નહીં. આ સમજો, એવું નહીં માનતા ખાલી પ્રારબ્ધથી જ પેલો અંબાણી બની ગયો, પેલો પ્રારબ્ધથી જ ટાટા બની ગયો, અને પ્રારબ્ધથી જ બિરલા બની ગયો. તમે એમનું જીવન જુઓ ને તો તમને ખબર પડે. એમના જીવનમાં પણ શું છે? એક પ્રકારનું નિયંત્રણ છે, વ્યવસ્થા છે. જો તમારા જીવનમાં વ્યવસ્થા નથી, તમારા જીવનમાં નિયંત્રણ નથી, તો આ જગતમાં પણ તમે કઈ સિદ્ધ કરી શકો નહીં. આ વિચારો, પ્રારબ્ધ છે, પણ પ્રારબ્ધ પણ તમને ક્યારે ફળ આપે? અમારા પર SMS આવે, જો આ વિચાર કે બધું મારા પ્રારબ્ધમાં લખેલું જ છે, તો મારે પ્રયત્ન કરવાની જરૂર શું છે? એટલે પેલો ગુરુજી ઉત્તર આપ્યો, પણ ધારો કે તારા પ્રારબ્ધમાં લખ્યું હોય કે તું પ્રયત્ન કરે તો તને મળશે. પ્રયત્ન તો આપણા હાથમાં છે ને. નહીં સુપ્તસ્ય સિંહસ્ય મુખે પ્રવિશંતિ મૃગાહા. પેલો સિંહ મોઢું ફાડીને બેસી રહે તો કે હરણ એના ફળામાં જઈને મોઢામાં જઈને બેસી જવાનું નથી. સિંહે પણ શું કરવું પડે? પ્રયત્ન કરવો પડે. જો વિચાર, પેલો દીપડો હોય, એ દીપડાએ પણ શું કરવું પડે? પ્રયત્ન કરવો પડે. આ જંગલમાં તમે જો ને તેમ નહીં માનતા બધા આરામથી રહે. હમણાં બતાવ, પેલો એક દીપડો, યુવાન દીપડો, એણે મહેનત કરીને પેલું એક પ્રાણી પકડ્યું. જો સમજો, એ પ્રાણીને એને મારી નાખ્યું ખાવા માટે, અને બિચારું હજી તો મારીને એને કંઈક ખાવા માટેનો પ્રયત્ન કરતો હતો. એટલામાં પેલા 3 સિંહ આવી ગયા, તો એ બિચારે શું કરવું પડ્યું? એનો અર્થ શું થયો? એ પ્રયત્ન કરી રહ્યો છે, પણ પેલો સિંહ આવે તો એના પ્રયત્નને પણ શું કરી જાય? નહીં સુપ્તસ્ય સિંહસ્ય મુખે પ્રવિશંતિ મૃગાહા. કોઈ પ્રકારે શક્ય નથી. પ્રયત્ન તો સિંહે પણ કરવાનો છે, પ્રયત્ન તો કાગડાએ પણ કરવાનો જ છે. એટલે આપણે તરસ્યો કાગડાની વાર્તા શા માટે કરતા બાળકો? ખાલી વાર્તા જ નથી. કાગડાને પાણી પીવાનું મન થયું, તરસ લાગી, પેલું મોટું અને પેલું દેખાય, કુંજો દેખાય, પાણી શું હતું? ઓછું હતું. એટલે પેલું વાર્તાનું પેલું છે બુદ્ધિશાળી કાગડો. વાર્તાનું નામ શું છે? બુદ્ધિશાળી કાગડો. એને તરસ લાગી હતી, પાણી પીવું હતું. એને શું પ્રયત્ન કર્યો? આજુબાજુથી બધા કાંકરા વણીને પાણીમાં નાખ્યા.
કાંકરાને નાખવાથી શું થયું? પાણીની જગ્યા કોણ લેતું હતું? પેલો કાંકરા લેતા હતા, અને કાંકરા નીચે જતા હતા, અને પાણી શું થતું હતું? એમ આપણે પણ શું કરવું પડે? પ્રયત્ન તો કરવાનો જ છે. એવું કહેતા નથી કે ઇન્દ્રિયોને અટકાવી દો, મન બુદ્ધિને અટકાવીને બેસી જાઓ. પ્રયત્ન આપણે પણ કરવાના છે, ઉદ્યમ આપણે પણ કરવાનો. ઉદ્યમમ સાહસમ ધૈર્યમ બુદ્ધિ શક્તિ પરાક્રમ. પ્રયત્ન તો આપણા જ છે, પણ એ પ્રયત્ન કર્યા પછી આપણી બુદ્ધિ ક્યાં છે? જો આ સંસારમાં છે, આ જગત ચિંતન કરનારી છે, વિષય ચિંતન કરનારી છે, તો પછી એને આત્મજ્ઞાનમાં નિષ્ઠા શક્ય જ નથી. અને એટલે ભગવાન શું કહે છે? ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્યઃ, ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયોમાંથી જે સર્વ પ્રકારે નિયંત્રણમાં રાખે છે, તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, એની જ પ્રજ્ઞા આ આત્મજ્ઞાનમાં પ્રતિષ્ઠિત થઈ શકે છે. જેની ઇન્દ્રિયો વિષયોમાં ભટકતી રહે છે અને એના પર કોઈ નિયંત્રણે રાખતો નથી, તો પછી એને પણ શું છે? આ આત્મજ્ઞાનમાં નિષ્ઠા શક્ય બનતી નથી. આજે છેલ્લો દિવસ. પાછા આપણે ગઈકાલે કહ્યું એમ 3 મે મળીશું, બરાબર? રાહ નહીં જોતા અનિલભાઈ ફોન કરે ને અમે 3 તારીખે આવીએ, અને 4 તારીખે આવીને એવું કહેતા નહીં, પણ અમને ફોન આવેલો જ નહીં. આપણે યાદ રાખીએ કે 3 તારીખથી શું છે? આ પ્રવચનો અહીંયા પાછા છે. એટલું તો બુદ્ધિ વાપરવાની આપણે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતં ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.